શહેરમાં ગ્રીન કવર વધારવાના આયોજનો વચ્ચે અડાજણ આનંદ મહેલ રોડ ઉપર આશરે 150થી વધુ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ઝળક્યો હતો। ઘટાદાર વૃક્ષોને બુઠ્ઠા કરી દેવાયા, ડાળીઓ પણ વેતરી નખાતા પક્ષીઓના માળા પણ જમીન દોસ્ત થયા હતા। પાલિકાની આ કામગીરી સામે તપાસની પણ માંગ ઉઠવા પામી છે। સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અડાજણ હની પાર્કથી પ્રાઇમ માર્કેટ સુધીના વિસ્તારમાં ડિવાઈડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે। વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા। વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બેરહેમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી। તેમણે કહ્યું, આશરે 150થી વધુ લાઇન બંધ વૃક્ષોને એક સાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે। આ સમયથી જતન કરાઈ રહ્યું છે। વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા। વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બેરહેમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી। તેમણે કહ્યું કે આશરે 50થી વધુ લાઇનબંધ વૃક્ષોને એક સાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે। જવાબદારોએ ટ્રીમિંગ કરાયેલા કપાસના વૃક્ષો ઉનાળામાં વિસ્તારમાં રજકણો ફેલાવતા હોવાથી ટ્રીમિંગ કરાયાની કેફિયત કરી હતી, જેથી રહીશોએ વૃક્ષો રોપ્યા તે વખતે કપાસની રજકણો સમસ્યા નોતરશે તે અંગેનું જ્ઞાન પાલિકાને કેમ ન હતું તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા। રહીશોએ ઉમેર્યું કે કોનો કાર્પસ વૃક્ષોનું પણ છેદન શરૂ કર્યું છે। મહેશ પટેલ, અહીંયા આપણે અત્યારે આનંદ મહેલ રોડ પર ઊભા છીએ, પ્રાઇમ માર્કેટની નજીકમાં, અને ગાર્ડન ખાતાએ પોતાની બિનકાળજીના કારણે વાવેલા વૃક્ષોનું અત્યારે હેવી ટ્રીમિંગ કરી નાખ્યું છે। હવે એ હેવી ટ્રીમિંગ એટલું કર્યું ઉનાળાના સમયમાં કે એ આજે પ્રજાના સ્વાસ્થ્ય સાથે અને ઓક્સિજન જ્યારે જરૂર છે લોકોને અને ગરમીમાં જેના છાંયડાની જરૂર છે એ ઝાડોનું આજે નિકંદન 100થી 150 જેવા ઝાડોનું હેવી ટ્રીમિંગ કર્યું છે। પૂછવામાં આવ્યું એમની રજો ઉડે, તો રજો ઉડે એવા વૃક્ષો વાવો શું કામ છે? બંધ કરો ને હવે આ બધું। લોકોના સ્વાસ્થ્ય અને લોકોને પર્યાવરણની જાળવણી માટેના કામો કરો, તમારી જવાબદારી છે। તમને પ્રજાના પૈસાથી લાખો રૂપિયાનો પગાર મળે છે, એની પર તમે ધ્યાન આપો અને સારા વૃક્ષો વાવવાનો અભિગમ અપનાવો। કેટલા ઝાડ અંદાજે? 100થી 150 ઝાડો છે। અડધો કિલોમીટરના એરિયાના ઝાડો કાપી નાખ્યા છે। અમે ગાર્ડન ખાતાને રજૂઆત કરી તો કે રજો ઉડે છે એટલે અમે કાપી નાખ્યા છે। કમિશને બી હવે હું રજૂઆત કરવાનો છું।